છોટાઉદેપુરમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું અને ત્યારબાદ હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે આમ આદમી પાર્ટીમાંથી પ્રમુખ ઉપપ્રમુખના નામ માટે કોની પસંદગી કરવામાં આવશે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીમાંથી આંતરિક વિખવાદ સામે આવ્યો છે અને આમ આદમી પાર્ટીના એક નેતા ઉપર હુમલો થયો છે અને હુમલાના આક્ષેપ અને આરોપ પણ લાગ્યા છે આમ આદમી પાર્ટીના જ નેતા ઉપર. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુર એવો એક વિસ્તાર છે કે જ્યાં આમ આદમી પાર્ટી એ સતત ચર્ચામાં રહે છે, પરંતુ ચર્ચામાં એટલા માટે રહે છે કારણ કે એમના જે કામ અને એમના દ્વારા જે અનેક અવાજો ઉઠાવવામાં આવે છે આદિવાસી સમાજના એને લઈને. પરંતુ હવે છોટાઉદેપુર આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે અને ખાસ કરી અને આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર તાલુકા પ્રમુખે આપના જ જિલ્લા પંચાયત સભ્ય સામે ફરિયાદ નોંધાવી છે. આ જિલ્લા પંચાયતના સભ્ય કોણ છે અને તાલુકા પ્રમુખ કોણ છે એની ચર્ચા કરીએ તો તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવાએ આપ નેતા અને જિલ્લા પંચાયત સભ્ય રાજેશ રાઠવાની સામે ફરિયાદ નોંધાવી છે અને પોતાની કારમાં જતા સમયે એમની ઉપર જીવલેણ હુમલો થયોની બાબત સામે આવી છે. અને આખી બાબતમાં આજે ફરિયાદી શ્રીકુંજ રાઠવા છે એમને એવું લાગી રહ્યું છે કે આખી બાબતની પાછળ રાજેશ રાઠવાનો હાથ છે. ખાસ કરી અને ફરિયાદી શ્રીકુંજની કારને આગળ અને પાછળ એમ બંને બાજુથી બે ગાડીઓએ ઠોકી હતી ને ત્યારબાદ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ. રાજેશ રાઠવા ઉર્ફે લગામી સાથે અન્ય 12 સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોતાની પસંદીદા તાલુકા પંચાયત સભ્યને પક્ષ તરફથી તાલુકા પંચાયત પ્રમુખ માટે પસંદગી ના મળવાની અદાવત રાખી અને રાજેશ રાઠવાએ હુમલો કર્યા હોવાની આખી બાબત સામે આવી છે. ખાસ કરી અને જો છોટાઉદેપુરની ચર્ચા કરવા જઈએ તો છોટાઉદેપુરનું રાજકીય સમીકરણ હાલ સતત ચર્ચામાં છે અને રાજકારણ પણ એ વિસ્તારનું ગરમાયું છે કારણ કે છોટાઉદેપુરમાં એ 13 સીટો ભાજપની છે અને 13 સીટો આમ આદમી પાર્ટીની. એટલે ચર્ચાઓ એવી થઈ રહી છે કે હવે પ્રમુખ પદ માટે કઈ પાર્ટીના પ્રમુખ રહેશે, કઈ પાર્ટીના ઉપપ્રમુખ રહેશે અને આખી બાબતને લઈને ગઈકાલે આપણે જોયું કે રાજકીય જંગ પણ જામ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ પ્રમુખ ઉપપ્રમુખ પદના માટે જે છે દાવેદારી નોંધાવી છે અને બીજી તરફ ભાજપે પણ પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે પક્ષને ક્યાંક ને ક્યાંક મજબૂત બનાવવાનું હોય, પક્ષની સાથે રહેવાની બાબત આવતી હોય અને કાર્યકર્તાઓ એક સંપ રાખવાની વાત હોય, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે છોટાઉદેપુરમાંથી હવે આખી બાબત સામે આવી છે કે જ્યાં રાજેશ રાઠવા અને એમના 12 સાથીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ ફરિયાદમાં પોતાની પસંદીદા એટલે કે રાજેશ રાઠવાએ પોતાની પસંદીદા તાલુકા પંચાયત સભ્યને પક્ષ તરફથી તાલુકા પંચાયત પ્રમુખ માટે પસંદગી ના મળવાની અદાવત રાખી અને આજે શ્રીકુંજ રાઠવા છે એમની ઉપર હુમલો કર્યાની આખી બાબત સામે આવી છે. ખાસ કરી અને હવે એ જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે કારણ કે આ છોટાઉદેપુરની સીટ એ સતત ચર્ચામાં છે અને ચર્ચામાં અમે તમને કહ્યું એમ એટલા માટે પણ છે કારણ કે અહીંયા રાજકીય દાવપેચ ક્યાંક ને ક્યાંક હાલ એ છે એ ચર્ચાનો વિષય છે કે હવે કોના પ્રમુખ બનશે, કોના ઉપપ્રમુખ બનશે, આમ આદમી પાર્ટીના કે પછી ભાજપના. આ જે સમગ્ર બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે અને ખાસ કરી અને આનામાં તમને શું લાગે છે કે કોનો હાથ છે? આજે શ્રીકુંજ રાઠવા ઉપર હુમલો થયો છે એની પાછળનું કારણ રાજેશ રાઠવા અને એમના સાથીઓ છે અને જે આમ આદમી પાર્ટીમાં જે હાલ સભ્ય પક્ષને લઈને જે પસંદગીની બાબત ચાલી રહી છે એના લઈને આ હુમલો થયો છે કે પછી આની પાછળ બીજું કોઈ કારણ છે એ અમને કમેન્ટ કરી અને જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.